નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. કેન્દ્રમાં નવી સરકાર, માર્ગમાં અનેક પડકાર. આના ઉપર આજે આપણે શંખનાદ કરીશું. નવા જનાદેશ બાદ દેશમાં નવી સરકાર અસ્તિત્વમાં આવી ગઈ છે અને ખાતાઓની ફાળવણી પણ થઈ ગઈ. પરંતુ આ વખતે જનતાએ એવો ચુકાદો આપ્યો છે કે સત્તાધારી પાર્ટી સિવાય બધા ખુશ છે. સત્તાધારી પાર્ટી ભાજપ ખુશ નહીં હોય, કારણ કે આ વખતે જનતાએ તેમને સ્પષ્ટ બહુમતી આપી નથી. જનતાએ કેન્દ્રમાં ગઠબંધન વાળી સરકારનો જનાદેશ આપ્યો. જે લોકો અત્યાર સુધી ગઠબંધનને વગોવતા હતા તેમને આજે ગઠબંધન પર નિર્ભર રહેવાનો વારો આવ્યો છે. હવે તેમની સામે આ ગઠબંધન ધર્મ નિભાવવાનો પડકાર છે. આપણે વાત કરી રહ્યા છીએ સત્તાધારી એનડીએ ગઠબંધનની સરકાર, અબકી બાર એનડીએ સરકાર. આ ગઠબંધનને જાળવી રાખવું એ સત્તાધારી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. કારણ કે અત્યારે તો નહીં, પરંતુ ગમે ત્યારે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ નિર્માણ પામે તો નવાઈ નહીં. ભલે એનડીએના સાથી પક્ષો અત્યારે અમે બધા સાથે હોવાનું ગીત ગાતા હોય, પરંતુ ખેંચતાણ ક્યારે શરૂ થાય તે નક્કી નહીં કહી શકાય. મિત્રો, કહેવાય છે કે ભૂખ બહુ ગુંડી હોય છે, પછી તે પેટની હોય કે પછી સત્તાની. ક્યારે કોની ભૂખ જાગી જાય આ સમયમાં કપરા કાળમાં કહેવું અઘરું છે. વર્તમાન ગઠબંધન સરકારમાં ભાજપ અને તેના સાથી પક્ષોએ ગાડીના બે પૈડા જેવા છે. એક પણ પૈડું આગા પાછું થાય તો ગાડીનું એક્સિડન્ટ નક્કી છે. એનડીએમાં સરકારની રચનાને લઈને બધું બરાબર જણાઈ રહ્યું હોય છતાં ભવિષ્યમાં પણ આ જ સ્થિતિ ચાલુ રહેશે તેની કોઈ ખાતરી નથી. સૌથી મોટા સહયોગી ટીડીપીએ ભાજપની વિચારધારાથી વિપરીત આંધ્રપ્રદેશમાં અનામતમાં મુસ્લિમ કોટા પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે. ઓબીસી માંથી મુસ્લિમ કોટા આપવાનો, જે ભાઈ શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ વિરોધ કરતા હતા. સવાલ એ છે કે જ્યારે ભાજપ યુસીસી અને ધર્માંતરણ વિરોધી કાયદાના માર્ગે આગળ વધશે ત્યારે આ પક્ષોનું વલણ શું હશે? ભાજપ સામે આ મુદ્દાઓ પર આગળ વધવાનો પડકાર છે. તેની કોર વોટ બેંકને અકબંધ રાખવા અને તેના માટે તેના સાથી પક્ષોને મનાવવાનો પડકાર છે. સૌથી મોટું સહયોગી પક્ષ ટીડીપી તેના રાજ્ય આંધ્રપ્રદેશમાં મુસ્લિમ વોટ બેંકને અકબંધ રાખવા માંગે છે. તેથી ભાજપે તેના મુખ્ય એજન્ડા પર આગળ વધવા અને તેનો અમલ કરવાનો મોટો પડકાર છે. જેડીયુએ પણ ખોખારો ખાઈને અગ્નિવીર યોજનાની પુનઃ સમીક્ષાની વાત કરી છે. આ ઉપરાંત જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે પણ મડાગાંઠ સર્જાઈ શકે છે. ટીડીપી અને જેડીયુએ ભૂતકાળમાં ઉગ્રતાથી બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજાની માંગણી કરી છે. જો બંને પક્ષો પોતાનો એજન્ડા આગળ વધારે તો પણ ભાજપની મુશ્કેલી વધી શકે છે. હજુ તો મંત્રીઓની શપથવિધિ થઈ ગઈ નહોતી ત્યાં જ અજીત પવારની એનસીપી માંથી નવો ફરગો ફૂટ્યો. એનસીપીએ ભાજપ પાસે કેબિનેટ મંત્રી પદ માંગ્યું. જ્યારે ભાજપે એનસીપીને રાજ્ય કક્ષાના મંત્રી પદ આપ્યું ત્યારે એનસીપીએ પોતાની માંગ ન સંતોષાય ત્યાં સુધી મંત્રીમંડળથી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. તેવામાં આ હમ સાથેનું ગીત ગાતું આ ગઠબંધન કેટલું ભરોસાલાયક છે તે તો સમય જ કહેશે. મિત્રો, મોટા જે નેતા હોય એ તો ગોઠવાઈ જતા હોય, સાંભળવું પેજ પ્રમુખને પડે, તાલુકા જિલ્લા વાળાને પડે. કાં હું થયું, તારા વાળા તો આમ કહેતા તને હું થયું. એટલે મોટા નેતાઓએ હંમેશા કેટલાક નિવેદનોથી બચવું જોઈએ એવું મારું પર્સનલ માનવું છે. કોઈ માનશે નહીં એ મને વિશ્વાસ છે. હમણાં સૌથી વધુ ભરાણા છે બિચારા ભાજપ પર. કેટલાક આરએસએસ ની ઝંડી લઈને ફરતા હતા ભાજપની પાર્ટીનો પ્રચાર કરવા. એ આરએસએસ વાળા ત્યારે નારાજ થયા જ્યારે જેપી નડ્ડાએ કીધું કે અમને આરએસએસ ની જરૂર નથી. ભગવાન રામ ની જન્મભૂમિ અયોધ્યા, અયોધ્યામાં એક હિન્દુ જીત્યા તો ભાજપ નારાજ થયા અને ભાજપે અયોધ્યા વાસીઓને ગાળો પાડવાનું શરૂ કરી દીધું. એટલે બે વસ્તુ છે. ભાજપ શેમાં રાજી થાય ખબર નથી. રામ ભક્તોએ નક્કી કર્યું, નામ ભક્તે નક્કી કર્યું. આ કામ તો દેશના રામ ભક્તો છે, પણ અયોધ્યામાં તો વિશેષ જેમણે નક્કી કર્યું. અને સાહેબ, મતદાન છે એ તો જેને જે આપવું હોય આપે. એમાં
ભાજપના એટલા બધા નેતાઓ અકળાયા, ઘણા લોકોએ તો એવું કીધું, પછી જો કે ટ્વિટર ડિલીટ કરી મેં જોયું કે વિકાસને ને કૂતરાઓને કઈ લેવા દેવા નથી. આ તમામ બાબતોને વચ્ચે રાખીને આજે મોટી મોટી વાત કરવી છે કે સરકાર રચાણી છે. સરકાર રચાણી છે એ વિચારધારાના આધારે લોકો મત આપતા હોય છે. હવે આંધ્રપ્રદેશમાં ટીડીપી છે, જે ચંદ્રબાબુ નાયડુની. હું એટલા માટે તમને થોડું બેકગ્રાઉન્ડ કહી દઉં એટલે તમને યાદ રહે. આ ચંદ્રબાબુ નાયડુ 2019 ની ચૂંટણી પહેલા આખા વિરોધી ગઠબંધન એક કરવા નીકળેલા વ્યક્તિ અને રડ્યા હતા. અને નરેન્દ્રભાઈ ઉપર લોકશાહી હનન સહિતની બધી, અને પછી જેલમાં જઈ આવ્યા. પછી જેલમાંથી બહાર આવ્યા પછી ગઠબંધન કરી લીધું ભાજપ સાથે. એમણે આંધ્રપ્રદેશમાં એવું કહ્યું છે કે આંધ્રપ્રદેશમાં ઓબીસી માંથી મુસ્લિમોને 5% અનામત આપવામાં આવશે. પછી કબ્રસ્તાનની વાત છે, પછી જમીનની વાત છે, આ બધી વાત છે જે ભાજપ ત્યાં એગ્રી છે. હું એટલા માટે કહું છું કે ભાજપ પણ અહીંયા કૂદકા મારતા હોય ને તો એ કદાચ તમને નોલેજ રહે, તમે એને જવાબ આપી શકો ભાઈ રેવા દો, તમારા કાંડ બધાને ખબર હોય એમ. નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનની શરૂઆત કરાવનાર નેતા એટલે નીતિશ કુમાર. આ 2024માં, પેલા 2019માં, આ 24માં. દરેકની મજબૂરીઓ હોય છે અને મજબૂરીઓની જે ડોક્ટર હોય એની પાસે દવા હોય, અને શાસનમાં મોટા ભાગે હોય એ ડોક્ટરનો રોલમાં હોય. ઓપરેશન ક્યાં કરવું, કઈ રીતે કરવું, ક્યાં એ થાય. જનતા છે ને એ જનાર્દન બહુ મોટી તાકાત છે. હવે આ જે ગઠબંધનની સરકાર રચાણી છે એમાં ભાજપ 239-40 છે, બાકી બધું ભેગું કરીને છે 1 ને 2 ને 16 છે ચંદ્રબાબુના ને 12 છે જેડીયુ ના, એટલે કે બિહાર. બરોબર છે, બરોબર છે ને. પછી 18 અને 12 નહીં 16 પેલા એ બે એના સાથી છે, એના સાથે ચાલવાનું. એટલે આ રચાણી એનડીએ ની સરકાર. હવે વસ્તુ એ પણ છે કે અબકી બાર મોદી સરકાર વાળો નીકળી ગયો, અબકી બાર ભાજપા સરકારે નીકળી ગયો. હવે એનડીએ ની સરકાર ડાયરેક્ટ બે પગથિયા નીચે નરેશભાઈ સીધા. નહીં તો ત્યાં કોઈ અવકાશ જ નહોતું કે ભાઈ ના મોદી સરકાર એમ. ત્રીજી વસ્તુ એ થઈ કે ઉત્તર પ્રદેશ, ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા તો ઠીક છે, એની આજુબાજુના 100 કિલોમીટરમાં ભાજપ હારી. કારણો ઉપર પણ ચર્ચા થશે, કઈ વાંધો નહીં. પણ હવે આ સરકાર જે આવી છે એટલે એક જાય છે આમ, એક જાય છે આમ. મેં તમને કહ્યું એ. બીજું કે અત્યારથી જ અજીત પવારના એટલે પ્રફુલ પટેલે કહી દીધું ભાઈ હું તો કેબિનેટ હતો, રાજ્ય કક્ષા સ્વીકારું નહીં. ભાઈ ન સ્વીકારો બેસ વાંધો નહીં. પણ બીજું પ્રફુલ પટેલના 180 કરોડ રૂપિયા એ પાછા મળી ગયા એમને. એવો મેસેજ આવ્યો કે મળી ગયા. એટલા માટે મળી ગયા કે એને ઈડીએ પાછા આપી દીધા, જે ઈડીએ એટેચ કર્યા હતા. કદાચ એ સાચા હશે, ઈડી ખોટી હશે, આપણે બહુ ખબર નથી સાચા ખોટાની, પણ એવું હશે તો જ રૂપિયા પાછા આપ્યા હોય. એટલે એને કીધું હું ગઠબંધન બની રહેશે પણ મારે મંત્રાલય સ્વીકારવું નથી. એક સુરેશ ગોપી કરીને છે કેરેલાના, એમણે મંત્રી પદ બનાવ્યા, બીજે દિવસે એને કીધું ભાઈ મને મંત્રી પદ માંથી છૂટા કરો એમ, મારી પાસે મને મંત્રી પદ નથી જોતું. આ એક વાત છે. આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવી છે. એ પેલા એક સવાલ લઈ લઈએ અને તરત મહાનુભાવો પાસે જાઉં. ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ ક્યાં કર્યો હતો? એ દ્વારકા, બી ડાકોર, સી ભાલકા તીર્થ, ડી શામળાજી. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું, ફટાફટ મોકલવા માંડો. છેલ્લે 5 જે દર્શકો હશે એના નામ હું બોલીશ. 4 મહાનુભાવો આપણી સાથે જોડાઈ ચુક્યા છે. अमिताभ श्रीवास्तव जी सीनियर पत्रकार हमारे साथ जुड़े हैं. डॉक्टर धीमन भाई पुरोहित છે, નરેશભાઈ દવે છે, બિનિતાબેન પરીખ છે, મોસ્ટ સિનિયર પત્રકારો પણ છે, ચેનલો પણ એમણે સંભાળી છે. અને આ ચર્ચા આપણે એવી રીતે આજે કરવાના છે કે એનડીએ ની
सरकार છે એની સાથે ગઠબંધન શું છે? अमिताभ जी, शुरुआत में आपसे करना चाहूंगा कि किस तरह से देखते हैं, अभी अभी नई शादी तो हुई है लेकिन दुल्हन कभी भी नाराज हो सकती है, एक चीज तो ये। दूसरा कि एक पार्टी ये चाहती है, दूसरी पार्टी ये चाहती है। तीसरा, पहले तो ऐसा ही था कि चलो नोटबंदी कर दी 8 बजे, चलो एक काम करो हमने जीएसटी लगा दी रात को 12 बजे, चलो एक काम करो किसानों के हेल्प के अच्छे के लिए कानून बनाया, फिर 1.5 साल तक आंदोलन चल रहा है लेकिन कानून वापस नहीं लिए, बाद में लिए। ये निर्णय होते थे। क्या देखते हैं सरकार, सरकार के सहयोगी दल और निर्णय? अग्निवीर पे भी सवाल आने लगा है। जी अमिताभ जी। बहुत धन्यवाद। देखिए, आपने जो कहा, जैसे आपने अग्निवीर का जिक्र किया, तो ये कुछ ऐसी चीजें हैं जो इस सरकार को परेशान करने वाले हैं। आपने बहुत बढ़िया बात कही, जो बहू वाली बात कही। तो आमतौर पर क्या होता है कि हम लोग देखते हैं कि भाई हिंदुस्तानी घर में जब बहू आती है तो बहू जो है वो सास का कहा मानती है। सास जो है वो बहू की मुंह दिखाई होती है, फिर सास उसको जो है कुछ नजराना देती है। यहाँ पर हालत यह है कि बहू जो है नाराज हो गई तो सास के हाथ पैर फूल जाएंगे, जो अगर हम उसको आपके ही मेटाफर के हिसाब से चले तो। अभी क्या है कि ये जो सरकार बनी है, ये सरकार हम सब जानते हैं कि चूंकि भारतीय जनता पार्टी को इस बार चुनाव में अपने दम पर बहुमत हासिल नहीं हुआ है, इसलिए नरेंद्र मोदी को मजबूरन जो है वो अपने सहयोगी यानी जो गठबंधन के उनके साथी हैं, चंद्रबाबू नायडू, नीतीश कुमार और जो लोग भी बाकी उनके साथ हैं, उनके साथ मिल करके सरकार चलानी पड़ रही है। इसलिए आपने जो कल शपथ ग्रहण में हमने देखा, उसमें भी हमने देखा कि किस तरीके से उनको अन्य दलों को भी प्रतिनिधित्व देना पड़ा। और अभी जो मंत्रालयों का बंटवारा हो रहा है उसमें भी हम देख रहे हैं कि हालांकि जो की मिनिस्ट्री है, जिनको हम कहते हैं कि जो मुख्य मंत्रालय है, तो वो मुख्य मंत्रालय सारे के सारे भारतीय जनता पार्टी के पास है। उससे एक तस्वीर ये भी निकल के आती है कि ये जो नई सरकार, जिसको हम नई सरकार कह रहे हैं, इसमें दरअसल पुरानी बोतल में पुरानी शराब है। ये नई बोतल में पुरानी शराब भी नहीं है, ये पुरानी बोतल है, पुरानी शराब है। क्योंकि आप देखिए, इससे आपको ये समझ में आ जाएगा कि नरेंद्र मोदी साहब के पास में इस बार बहुत ज्यादा चॉइसेस नहीं है। उन्होंने जो अपने सारे, जैसे उनका जो बयान आया शाम को जो हमने सुना कि उन्होंने कहा कि भाई आप सब लोग अपना अपना काम करते रहेंगे, तो इसका मतलब ये था, उन्होंने संदेश दिया कि भाई जो की मिनिस्टर है, जैसे कि अमित शाह साहब को जो है होम मिनिस्ट्री फिर से मिल गई, राजनाथ सिंह जी को जो है फिर से रक्षा मंत्री बना दिया गया, निर्मला सीतारमण को फिर से वित्त मंत्री बना दिया गया। तो ये जो चीजें हैं, कुछ तब्दीलियां जरूर हुई हैं, लेकिन कुल मिलाकर के हम जो देख रहे हैं वो ये है कि जो इनके की मिनिस्ट्री है वो इनके पास रहने वाले। लेकिन जो बात आपने कही कि दबाव वाली बात है, जो आपने सरकार, आप जो फैसलों की बात करते हैं, उसमें निश्चित तौर पर इस सरकार पर इसके सहयोगियों का दबाव रहेगा। और आपने जो एक अग्निवीर का मुद्दा उठाया, जिस पर कि जनता दल यूनाइटेड अपना एक रिजर्वेशन दिखा चुका है, वो कह चुका है कि इसकी समीक्षा होनी चाहिए। उसी तरह से एक जो सबसे एक महत्वपूर्ण मुद्दा है, जिसको चुनाव में मोदी साहब और उनके प्रमुख साथी कांग्रेस के खिलाफ और इंडिया गठबंधन के खिलाफ इस्तेमाल कर रहे थे, वो था मुस्लिम आरक्षण का मुद्दा। यानी मोदी साहब अपनी हर रैली में कहते थे कि साहब मैं जब तक जिंदा हूं तब तक जो है ओबीसी कोटे से मुसलमानों को जो है हिंदुओं का हक मानने नहीं दूंगा, ये इंडिया गठबंधन को ये नहीं करने दूंगा। लेकिन अब चंद्रबाबू नायडू उनके साथ हैं और चंद्रबाबू नायडू तो ऐलानिया कह चुके हैं, उनके तो अपने घोषणा पत्र में शामिल है, और आंध्र प्रदेश में वो 4% मुस्लिम आरक्षण देने को तैयार है। ये बात वो बार बार कह चुके हैं कि हम देंगे, इससे पीछे नहीं हटेंगे। अब ये देखना दिलचस्प होगा कि नरेंद्र मोदी, जो कि पिछली बार बहुत स्ट्रॉन्ग मैंडेट के साथ आए थे और बार बार वो कहते थे कि ये मोदी की गारंटी है, तो उस मोदी की गारंटी का इस बार क्या होगा, या वो 56 इंच की छाती का इस बार क्या होगा, जब नरेंद्र मोदी ये देखेंगे कि चंद्रबाबू नायडू जो है वो तो अपने राज्य में 4% ओबीसी का 4% मुस्लिम आरक्षण इस्तेमाल कर रहे हैं, दे रहे हैं, और अगर वो देते हैं नरेंद्र मोदी तो उनका जो कट्टर वोट बैंक है उसमें नुकसान होगा, और अगर नहीं देते हैं, नहीं उस पर सहयोगी, मतलब नहीं उस पर तालमेल बैठता है, तो उनकी सरकार को गठबंधन के हिसाब से खतरा पैदा हो सकता है। तो ये जो है वो आगे कुआं पीछे खाई वाली स्थिति नरेंद्र मोदी साहब के लिए इस बार है, और ये गठबंधन की जो इस बार खींचतान की राजनीति है वो इस बार हमको देखने को मिलेगी। मोदी साहब को अभी तक इसका कोई तजुर्बा नहीं हुआ था, लेकिन इस बार पहली बार जो है तीसरे टर्म में उनको गठबंधन की राजनीति के ये जो सारे खींचतान है, सारे जो पेच हैं, ये सब देखने को मिलेंगे। तो मुझे लगता है कि इससे इस सरकार को बहुत जो है वो दिक्कतें आने वाली, क्योंकि मोदी साहब का अपना जो टेम्परामेंट रहा है, जो उनकी एक शैली रही है काम करने की, वो सबसे ऊपर अपने आप को रखना और हर चीज में मोदी साहब का स्टैंप होना, यानी नरेंद्र मोदी का स्टैंप होना। अब तक कहा जाता था कि मोदी सरकार, अब ये एनडीए सरकार कही जा रही है,
तो ये जो है इससे कहीं ना कहीं ये लगता है कि जो उनका एक रुतबा है उसमें थोड़ी कमी जो है जरूर आई है। अमिताभ भाई, अमिताभ जी, जी एक सवाल ये भी मेरे मन में आ गया तो पूछ लेता हूँ कि देखो, एक तो तजुर्बा रहा है सरकार गिराने का, दो सरकारें हो, 3 हो, 4 हो, और सभी मंत्रालय तो रख दिया है, मतलब कि ईडी सीबीआई और सभी मंत्रालय हैं वो अपने पास है, भाजपा के पास ज्यादातर, सहयोगियों को दिया है तो छोटा मोटा दिया है। जी अब डिमांड तो सहयोगी की भाई लोकसभा स्पीकर भी की हो सकती है, लेकिन नहीं देना है भाई। लेकिन बिल्कुल सवाल ये है, क्या 30 सीट का जुगाड़ अगले 3 महीने में होने वाला है क्या? आपका तजुर्बा क्या कहता है कि भाई कौन से पार्टी से सांसद टूटने वाले हैं? क्योंकि क्योंकि देखिए यहाँ गुजराती में हमें कहते हैं मथुरावटी मिली। जी जी बोलिए। देखिए देखिए ऐसा है कि जो टूट की बात आपने कही, तो देखिए एनसीपी ने कल इशारा दे दिया, जब मंत्रिमंडल के गठन की बात हो रही थी, जब शपथ ग्रहण की बात हो रही थी, उसी समय एनसीपी की तरफ से एक ऑब्जेक्शन आ गया। उन्होंने एतराज जता दिया कि भाई हमको एमओएस का नहीं चाहिए। हमारे जो है वो हम प्रफुल्ल पटेल ने कहा कि भाई मैं तो कैबिनेट मिनिस्टर रह चुका हूँ, मुझे एमओएस का ऑफर आया तो एमओएस मुझे मंजूर नहीं है। तो उससे कहीं ना कहीं एक झलक दिखती है कि एक नाराजगी है। और आप ये देखिए कि शिंदे गुट के मंत्री जो हैं वो भी जो है शिंदे गुट के जो सांसद हैं वो भी नाराजगी जता रहे हैं। वो कह रहे हैं साहब बीजेपी का बड़ा दखल अंदाजी है हमारे कामकाज में महाराष्ट्र में। तो ये देखना पड़ेगा कि महाराष्ट्र में इस साल चुनाव होने हैं, हरियाणा में इस साल चुनाव होने हैं, झारखंड में इस साल चुनाव होने हैं। और अगर महाराष्ट्र में चुनाव के संदर्भ में हम देखें तो अगर बीजेपी को कोई झटका लगता है तो ये उनके लिए बहुत घातक होगा, क्योंकि वैसे भी लोकसभा में इस बार हमने देखा कि भारतीय जनता पार्टी और उसका जो महायुति थी, महायुति की ताकत घट करके काफी कम हो गई है। कांग्रेस और यानी उद्धव ठाकरे की जो शिवसेना है और शरद पवार की जो एनसीपी है, इन तीनों ने मिलकर के महाविकास अघाड़ी ने बहुत तगड़े इनको नुकसान पहुंचाया है। तो इस समय महाराष्ट्र की स्थिति ऐसी हो गई है कि नरेंद्र मोदी साहब के लिए ये बिल्कुल भी संभव नहीं होगा कि महाराष्ट्र के किसी भी जरा सी भी कमजोरी को जो है वो मतलब बिल्कुल झेल पाएगा उसको। यस। तो इसलिए उनको कहीं ना कहीं ये बैलेंस बना के चलना पड़ेगा। और वही मैं कह रहा हूँ कि ये बैलेंस बनाने की जो देखिए कुल मिलाकर के आप ये समझिए कि जो इस बार मैंडेट आया, जनता ने इस बार जो मैंडेट दिया है वो नरेंद्र मोदी को मैंडेट दिया है कि भाई आप अपनी एरोगेंस कम करो, आप अपनी एरोगेंस कम करो। इसीलिए हमने सीटें कम कर दी आपकी, आप बहुत एरोगेंट थे तो हमने आपकी सीटें कम कर दी। आप इंक्लूसिव होकर के चलिए, और अगर आप इंक्लूसिव होकर के नहीं चलोगे तो फिर आपको और आगे झटका लग सकता है। तो ये मोदी साहब के लिए बहुत बैलेंस करने वाले, बहुत एक ट्रिकी, तलवार की धार पे चलाने वाले बात है इस बार उनके लिए। और ये देखना होगा क्योंकि मोदी की जो शैली रही है वो शैली बिल्कुल उनकी रही, आई मी माई सेल्फ वाली, तो वो उसको कहीं ना कहीं उनको एक बार चेक करना पड़ेगा। जी ઓકે ઓકે નરેશભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે એ જ વસ્તુ આવીને ઊભી છે કે તમે ને હું બધા આપણે બેઠા છીએ અહીંયા, લગભગ 23 વર્ષ થયા નરેન્દ્રભાઈને, ક્યારે હારતા નથી જોયા। પહેલી વખત એ થયું છે કે એમની ઈચ્છા છે એ પ્રમાણે કદાચ ન થઈ શકે। એ બીજું કે ટકાવવું, શું એ લચીલાપણું આવી શકશે? કારણ કે રાફેલમાં એવી વાત થઈ હતી કે ભાઈ અરુણ જેટલીજીને ખબર નહોતી કે રાફેલની ડીલ થઈ છે, આ એક વાત થઈ હતી। મનોહર પારીકર સ્વ એ નથી આપણી સાથે, એ પણ તો સવાલ એ છે કે કઈ રીતે આ પિક્ચર જોઈ રહ્યા છો, શું ચાલશે? બીજું કે એવું બની શકે કે 3 મહિનામાં ભાજપ છે એ બીજી પાર્ટીઓમાંથી 30 સાંસદો જે ઓછા છે, કારણ કે મહારાષ્ટ્રમાં સરકાર તોડી, પાર્ટીઓ તોડી, તો ત્યાં ભાજપને ખૂબ નુકસાન થયું। તો એ જોખમ લઈ શકશે હવે તોડવાનું કે નહીં? પહેલું તો ઈશ્વરભાઈ હું આપને કહી દઉં કે 2014માં 46 કેબિનેટમાં મંત્રી હતા, 2019માં 58 હતા અને આ વખતે 72 છે। એટલે પહેલું મારું માનવું એવું છે કે આ વખતે મંત્રી પદની સંખ્યા વધારવી પડી છે। ભાજપના કાર્યકર્તાઓને મેં એવી વાત કરતા સાંભળ્યા છે કે આટલા બધા મંત્રી પદ અત્યારે તમે વહેંચ્યા તો એ વખતે પણ આપી શક્યા હોત, પક્ષના નેતાઓને જ મળી શક્યા હોત, પણ એ 5 વર્ષ પૂરા ત્યાં સુધી આપ્યા નથી। એટલે એ બાબત પણ એક ચર્ચાનો વિષય છે। બહુ નાનકડો એવો છે, પણ તમારી પાસે પદ છે પણ તમે પદ આપ્યા નથી, એક વાત એ છે। હવે બીજી વાત જે આપણે કહી કે ભાઈ અત્યારે એનડીએ સરકાર છે, ટેકાવાળી સરકાર છે, અનેક પડકારો છે, ચંદ્રબાબુ નાયડુનો મુદ્દો, લઘુમતીને અનામતનો મુદ્દો, બીજી બાજુ અગ્નિવીર યોજના, આ બધી જ સમસ્યાઓ છે। પણ મારું એવું માનવું છે કે આગામી દિવસોમાં 3 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે,
એક મહારાષ્ટ્રમાં જે સૌથી મહત્વની આ ઓક્ટોબર નવેમ્બરમાં બરાબર. આવી રહી છે, હમ. હરિયાણામાં આવી રહી છે, બરોબર છે. તો અને બિહારની પણ ઇલેક્શન બિહાર ઝારખંડ પણ આવવાનું. જોડે છે. હમ. તો મને એવું લાગે છે કે આ ઇલેક્શન સુધી કોઈ રાજકીય ચહલપહલ નહીં થાય, એટલા માટે કે એમના સાથી પક્ષો જે છે એ પણ વોચ એન્ડ વેઇટ ની દિશામાં છે. હમ. માની લો કે તમે એમ કહો કે નીતિશ કુમાર છે હમ. એ પોતે કશુંક મેળવવા માટે કંઈક કરવા માટે, પણ એને પણ એના રાજ્યમાં એની સ્થિતિ શું છે એ પણ જાણવી પડશે. એક વાત એ છે. બીજું એ છે કે બંને માટે પબ્લિક ઇમેજ પણ બહુ મહત્વની છે. અને ત્રીજી વાત મહત્વની એ છે કે ઇન્ડિયાની સરકાર ભલે બે ટેકાથી ચાલતી હોય, પણ હું તમને કહીશ કે 99 કે 100 ની સંખ્યાને સપોર્ટ કરનારી નથી, 242 છે ભાજપ પાસે. અને ભાજપે આજના ખાતાઓની ફાળવણી માં જો તમે દ્રશ્યો જોશો તો મારું એવું માનવું છે કે ભાજપે એવો પ્રયાસ કર્યો છે કે અમારા ખાતાઓની બાબતમાં કોઈ પણ ફેરફાર અમે કર્યા નથી. અમે જેમ કરવા માંગીએ છીએ એમ જ થયું છે. એટલા માટે કે હમણાં છેલ્લે સુધી એવી ચર્ચા હતી કે અમિતભાઈ પાસેથી ગૃહ મંત્રાલય લઈ લેવાશે, એમને નહીં આપવામાં આવે, કે ભાઈ સાથી પક્ષો એવું દબાણ લાવી રહ્યા છે. પણ તમે જુઓ એવરેજ જે ખાતાઓની વહેંચણી થઈ છે, જે અત્યારે બરાબર ટીવી સ્ક્રીન પર આપી રહ્યા છો, તો એ એવું ઇમેજ ઊભી કરવા માંગે છે કે ભાઈ અમે ભલે એનડીએ સરકાર છીએ પણ અમે સાથી પક્ષોથી દબાયા નથી. અને એ ઇમેજ અત્યારે એમના માટે જરૂરી છે. અંદરથી એમને ખબર છે શું સ્થિતિ છે શું નથી, પણ અત્યારે એમનો પ્રયાસ એવો છે. અને રહી વાત તોડફોડની, તો હું તમને કહું કે મહારાષ્ટ્રમાં પાર્ટીઓના જે ઉભા બે ભાગલા કર્યા, એ જયારે મતદાન છેલ્લા તબક્કાનું હતું ત્યારે હું મુંબઈમાં હતો અને ત્યારે પણ મેં આ બાબત કહી હતી કે ત્યાંના લોકલ લોકોમાં એટલો બધો પ્રજામાં રોષ હતો કે તમે પાર્ટીને તોડો છો. અને બે પાર્ટીને તોડી, શિવસેના અને એનસીપી બંનેના બે ઉભા ફાડિયા કર્યા. તો જે તે પાર્ટીના મૂળભૂત જે કાર્યકરો છે એમાં તો રોષ હતો, પણ પબ્લિક એને એમ હતું કે આ કંઈક બરોબર નથી થઈ રહ્યું. અચ્છા. અને ખાસ કરીને એવું કે જ્યારે તમે ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરતા હો ત્યારે અજીત પવાર ની સામે સિંચાઈ કૌભાંડનું કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ તમે એમને લઈ લો, એક વાર ની બે વાર પ્રયાસ કરો, લઈને તમે એને પાછા મંત્રી બનાવો અને તમારા મુખ્યમંત્રીને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવો. એટલે આ વાત છે એ પ્રજાના ગળા નીચે ન ઉતરી, સાથે સાથે ભાજપના કાર્યકરોના ગળા નીચે પણ ન ઉતરી, અને એને કારણે આ સ્થિતિ એમના માટે આ સર્જાય છે. મારી દ્રષ્ટિએ એવું મને લાગે છે કે અત્યારે કોઈ તમને ગરબડ નહીં દેખાય. અંદર રાજકારણમાં તો કંઈ પણ બની શકે છે, પણ આપણે 1-2-3 મહિનામાં એવી કોઈ સ્થિતિ જોઈ શકવાના નથી જ્યાં સુધી આ રાજ્યોના ચૂંટણીના બિગુલો વાગે ત્યાં સ્થિતિ શું સર્જાય છે. એ પછી પ્રયત્ન તમે જે કહ્યું ને કે સાંસદોને તોડવાની કોશિશ, મને એવું લાગે છે કે સાંસદોને તોડવાની કોશિશમાં એવું છે કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસમાંથી લાવીને એમને ઉમેદવાર બનાવવાને કારણે આ પરિણામ ભોગ્યું છે. અનેક જગ્યાએ હું તમને કહું કે ભાજપના પ્રત્યેક 5મો વ્યક્તિ એ બીજા પક્ષમાંથી આવેલો છે. ભાજપના જે ટોટલ ઉમેદવારો હતા લોકસભાના, તો એમને ખબર પડી છે કે બહારથી લાવેલાને કદાચ આપણો કાર્યકર છે એ બોલતો નથી શિસ્તને કારણે, પણ એને સ્વીકારતો પણ નથી. આ તો છે જ, અને એ પરિણામે બતાવ્યું છે. એટલે તોડફોડની બદલે મને એવું લાગે છે કે કેટલાક નાના નાના પક્ષો છે એ પક્ષોને થોડીક સમજાવટથી એમને સત્તામાં છે તો સત્તામાં ભાગીદાર કરશું. લાલચ શબ્દ હું નહીં વાપરું, થોડો પેલો લાગશે, પણ સત્તામાં ભાગીદાર કરશું એવી રીતે સમજાવીને ધીરે ધીરે અત્યારે અમે 300 પાર જઈ રહ્યા છે, તો ધીરે ધીરે એમાં આગળ વધીને, એટલા માટે કે એમનો પ્રયાસ એવો રહેશે કે ચંદ્રબાબુ અને નીતિશ કુમાર જે છે એ બેની દાદાગીરી એ સહન ન કરવી પડે એવી સ્થિતિનું નિર્માણ કરશે. એ કે બંને જણા ઉપર કેટલો ભરોસો મૂકવો, કેવી રીતે મૂકવો, અને ખાસ કરીને હું તમને કહું ઈશ્વરદાનભાઈ, પોર્ટફોલિયો આપવો એ સામાન્ય વાત છે. માની લો કે કોઈ પાર્ટીએ કહ્યું કે મને આ પોર્ટફોલિયો જોઈશે. આજે તમે નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે ટીડીપી માં ગયું છે, હું તમારા સ્ક્રીન પર જ જીએસટીવી ના સ્ક્રીન પર જ હું જોતો હતો. તો મારું એવું માનવું છે કે એ સામાન્ય વાત છે, પણ કોમન મિનિમમ પ્રોગ્રામ જે બને, જેમાં ભાજપમાં ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો, ટીડીપી આપેલા વચનો અને નીતિશ કુમારે આપેલા વચનો, આ બધાને સાથે લઈને પ્રજા પાસે જવાની જ્યારે વાત આવે
ત્યારે આ બધા કન્ફ્લિક્ટ થવાના છે. એ સિવાય આ કન્ફ્લિક્ટ થવા નથી. એટલે હજી મને એવું લાગે છે કે બંને વેઇટ એન્ડ વોચ છે. અત્યારે પણ ભાજપ કોઈ માની લો કે એનસીપી ની બહુ નાની વાત છે અને મહારાષ્ટ્રમાં ઇલેક્શન છે એટલે એને નજર સમક્ષ રાખીને જોઈ રહ્યું છે અને એમાં પણ એનસીપી કશું ઉકાળી શકતી નથી જે રીતે પરિણામો આવ્યા છે. બરોબર છે, એના કરતા શિંદે છે થોડું વધારે સારી રીતે કરી શકે છે, એમાં કોઈ વાંધો નથી. તમે જુઓ નીતિશ કુમારની સામે ચિરાગ પાસવાન ને મોદી ખૂબ જ વાલ કરી રહ્યા છે બિહારમાં. તમે દ્રશ્યો જોશો, તમે જુઓ. અને રામવિલાસ પાસવાન એટલે ચિરાગ પાસવાનના જે ફાધર સ્વર્ગસ્થ એ કોઈ પણ કેન્દ્રમાં સરકાર એમાં મિનિસ્ટર બરોબર, અને એ વારસો એમના દીકરાએ જાળવી રાખ્યો છે. અને ચિરાગ પાસવાન ખબર છે કે ભાઈ બિહારની અંદર કશું બી કરવું હોય તો એ ચિરાગ પાસવાન યુવા ચહેરો છે, તો એને આગળ કરવા માટે ભાજપ છે સ્વાભાવિક રીતે પ્રયત્ન કરે છે એવું મને લાગે છે. એટલે અત્યારે કઈ એકાદ મહિનાની અંદર કઈ બહુ મોટી રાજકીય ઉથલ પાથલ થાય એવું મને નથી લાગતું. બિલકુલ. એટલે એ આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બરોબર છે. બહુ જ જબરદસ્ત એનાલિસિસ થઈ રહ્યું છે મિત્રો. તમને પણ આશ્ચર્ય થશે કે જે 240 ની આસપાસ જે ભાજપના સાંસદો છે તેમાંથી 125 ની આસપાસ કોંગ્રેસમાંથી મોટા ભાગે બહારથી આવેલા અત્યારે બેઠેલા છે. એટલે એ પણ એક મોટી વાત છે. અને નીતિશ કુમારની કિસ્મત જુઓ કે 40-42 ધારાસભ્યોમાં દર વખતે મુખ્યમંત્રી ગમે એમાંથી અને 12 સાંસદોમાં પણ અત્યારે કી રોલમાં છે. તમે વિચાર કરો, એ આમ ભલતી બાદ ચાચું કહેવાય છે પણ કિસ્મત પણ બઢિયા છે. એક નાનકડા વિરામનો સમય થાય છે, બહુ જ નાનકડું, ક્યાંય જતા નહીં. મહાનુભાવો સાથે ચર્ચા પણ ખૂબ અગત્યની ચાલી રહી છે. આ 1 કલાકના પ્રોગ્રામમાં તમને ખબર પડી જશે કે વર્તારો કઈ રીતનો રહેશે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ચર્ચાનો દોર ચલાવીએ છીએ આપણે કે કેન્દ્રમાં નવી સરકાર છે, કયા કયા પડકારો છે અને શું વર્તારો રહેશે. ધીમતભાઈ તમારી પાસે આવવા માંગીશ કે જે રીતે એક ચાલી રહ્યું છે કે બે પૈડા ઉપર ઊભું છે. આમ તો અત્યાર સુધીનો જો સવારી ચાલકનો ઘોડે સવારનો કે જે આપણે નામ આપીએ એનો અનુભવ એવો નથી રહ્યો કે નબળા પૈડે ગાડી હાલા. કઈ રીતનું પિક્ચર જોઈ રહ્યા છો? વેલ ઈશુદાનભાઈ, તમે નવી સરકારમાં એક નવી ભવની વાત કરી. મને લાગે છે કે આમાં તો આખા સરકાર બદલે સે નજર આતે હૈ. તમે જુઓ, ગઈકાલની જ આપણે વાત કરીએ શપથવિધિ કાર્યક્રમ, નરેન્દ્ર મોદીની આ 7મી શપથવિધિ હતી. 4 વખત ગુજરાતમાં લીધી એમણે મુખ્યપ્રધાન તરીકે અને કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે 3જી એમની. અત્યાર સુધીની પાછલી છમાં તમે જોયું હશે કે મોદીએ પોતે એકલા શપથ લીધા છે, મુખ્યપ્રધાન હોય કે વડાપ્રધાન હોય. કાલે પહેલી વખત એક ઐતિહાસિક પ્રસંગ એવો બન્યો કે મોદીની સાથે 71 પ્રધાનોએ પણ શપથ લીધા. આ મોદીના સ્વભાવમાં નથી. તમે જો રામ મંદિરનું ઉદ્ઘાટન કરવા જાય તો બી એકલા જાય છે, ભાગવતને કે યોગીને જોડે નથી રાખતા. લાંબા કેમેરામાં તમે જુઓ તો નરેન્દ્ર મોદી એકલા છેક રામ સુધી જતા હોય એવી ભારતને એક ઇમ્પ્રેશન, એક છાપ આપવા માંગે છે. તો નરેન્દ્ર મોદીએ જે રીતનું આ વર્ડિક્ટ છે, એમને સંપૂર્ણ બહુમત ભાજપને નથી મળ્યો, એમના ગઠબંધનને મળ્યો છે. પણ એવું ગઠબંધનને હંમેશા ઠગબંધન કહેતા હતા. એ ઠગબંધનને હવે ગઠબંધન કરીને એમણે ગળે વળગાડવું પડ્યું છે, ભેટવું પડ્યું છે. કાલના તમે શપથવિધિની જ વાત આપણે આગળ વધારી તો કાલે પહેલો એવો પ્રસંગ બન્યો આટલા વર્ષોમાં કે નરેન્દ્ર મોદીએ શપથ લેતા પહેલા, એના લગભગ કલાકો પહેલા કોણ શપથ લેશે એ જાહેર કર્યું. ટી પાર્ટી રાખીને પોતાને ત્યાં એની ફોટો સેશન પણ કરાવી. એટલે પત્રકારોને બ્લાઇન્ડ ફાયરનો ચાન્સ એવો ના મળ્યો કે છેલ્લે સુધી મૂંઝવણ ના રહી કે રાષ્ટ્રપતિ ભવનમાં ગોઠવાયેલી ખુરશીઓ જોઈને અંદાજ લગાડવો પડે કે 46 લેશે, 58 લેશે કે 72 લેશે પ્રધાનો શપથ. આ કેટલાક ફેરફારો ચોક્કસ છે, પણ મોદી સંપૂર્ણપણે બદલાયા નથી. એ આજે આપણને હમણાં થોડી વાર પહેલા જયારે મંત્રાલયોના નામ આવ્યા, ડિસ્ટ્રીબ્યુશન થયું ત્યારે ખબર પડી. એમણે
અગત્યના બધા જ ખાતા છે કોઈ પણ ના સાથી પક્ષોના નાયડુના કે નીતિશ કુમારના દબાણમાં આવ્યા વગર પોતાની પાસે રાખ્યા છે અને એઝ ઇટ ઇઝ રાખ્યા છે. અમિત શાહનું ગૃહ મંત્રાલય હોય, ડિફેન્સ હોય, રાજનાથસિંહનું કે સીતારામનનું નાણાં ખાતું, પ્રમુખ જે 3 ખાતા છે એમાં એમણે કોઈ સમાધાન નથી કર્યું અને મોટાભાગના બધા ખાતા પોતાની પાસે રાખ્યા છે. અને જે સાથી પક્ષોને આપ્યા જે ખાતા એ બી એવા મોટા નથી. એ ઉપરાંત એમણે એનસીપીને ના પાડવાની પણ હિંમત દાખવી છે એમના એનડીએના સાથી પક્ષે છતાં બી તમારે રાજ્ય કક્ષાનું લેવું હોય તો લો, તમને કેબિનેટ નહીં મળે એટલે નહીં મળે. શિવસેના શિંદેને પણ હજી સુધી તો કઈ એવું આપ્યું નથી, કઈ જ નથી આપ્યું મારી દ્રષ્ટિએ. તો આ એક છે કે નરેન્દ્ર મોદી બદલાય છે અને બદલાયા નથી પણ. એટલે આ જે બેલેન્સિંગ એક્ટ છે એમાં તો મોદીને મહારત છે જ, આપણે વર્ષોથી જોયું છે. અને આ બેલેન્સિંગ એક્ટ ઉપર જ મને લાગે છે કે જેમ નરેશભાઈએ કીધું છે એ પ્રમાણે આવતા મહિનાઓ અને વર્ષો ખેંચી કાઢે મને નવાઈ નહીં એટલા માટે નહીં લાગે, કારણ કે જે રીતની દેશમાં પરિસ્થિતિ છે એમાં એક એ પ્રકારનું વર્ડિક પ્રજાએ આપ્યું છે કે કોઈને એરોગન્સ થવાની તક નથી આપી અને સાથે સાથે પહેલી વખત એક મજબૂત વિપક્ષ આપ્યો છે. તમે જો અત્યાર સુધી વિપક્ષને તમે ફાવે એમ એક સામટા પાર્લામેન્ટમાંથી બહાર કાઢી મૂકતા હતા, એવું હવે શક્ય નથી બનવાનું. રાહુલ ગાંધી પણ વિપક્ષના એક નેતા તરીકે બદલાયેલા નજર આવે. તમે જો મોદીને 3.0 કરો તો રાહુલનું પણ હવે નવું એક વર્ઝન આપણે કેવું પડે આઈફોનની માફક 0.1 તો હતા જ, 2.0 કહો, 2.0 કહો, 3.0 થવાને તમને વાર છે, નાના છે મોદી કરતા. પણ ટૂંકમાં બહુ ઇન્ટરેસ્ટિંગ એક પોલિટિક્સ ખાસ કરીને પત્રકારો માટે, ચેનલો માટે આપણે દેખાય છે કે અત્યાર સુધી જે રીતનું લોલમલોલ ચાલતું હતું ચેનલોમાં એ પ્રકારે હવે નહીં ચાલે. કારણ કે એક રિયલ ફાઇટ, એક રિયલ પોલિટિક્સ જેને કહીએ એ આપણી આંખ સામે રોજે રોજ રચાવાનું છે. અને એમના જે બે સાથી પક્ષો છે એ પણ એટલા માટે મને એમ લાગે છે કે ઇન્ડિયા ગઠબંધન જેટલું અપેક્ષા રાખે છે એટલું વહેલું આ રથના પૈડા તૂટી એટલા માટે નહીં પડે, કારણ કે નાયડુને અત્યારે સૌથી વધુ જરૂર નરેન્દ્ર મોદીની છે. આંધ્રપ્રદેશમાં નવું પાટનગર બનાવવાનું છે, હજારો કરોડનો ખર્ચો છે, એ નરેન્દ્ર મોદી સિવાય એમને બીજું કોઈ આપી નથી શકવાનું. અને નરેન્દ્ર મોદી એટલા ભોળા નથી કે એક સામટા હજારો કરોડ નાયડુને આપી દે. 5 વર્ષમાં હપ્તે આપશે ને છેલ્લો હપ્તો પતશે ત્યાં સુધી 5 વર્ષ પણ પૂરા થઈ જશે. એટલે નાયડુને અત્યારે મોદીને જરૂર છે એટલી જ જરૂર નાયડુને મોદીની છે પોતાના આંધ્રપ્રદેશ માટે, અમરાવતી માટે. સેમ નીતિશ કુમારની આપણે વાત કરીએ તો નીતિશ કુમારની પણ આ લગભગ છેલ્લી ટર્મ છે. એમની બોડી લેંગ્વેજ જોઈને મને લાગે છે જે રીતે ઓડિશામાં આપણે જોતા હતા પટનાયકને, અને આપણને લાગતું હતું કે પટનાયક હવે નથી લાગતું કે હવે આના 25 વર્ષ પછી હજુ વધારે આગળ ખેંચી શકે. એમણે એવું તો કીધું હતું ચૂંટણી પહેલા કે હું મુખ્યમંત્રી છેલ્લી ટર્મ છે, પોતે કહ્યું પણ એને મુખ્યમંત્રી છેલ્લી ટર્મ કીધું હતું ના. પણ તમે ગઈકાલે શપથવિધિમાં પણ જો જે રીતની એમની બોડી લેંગ્વેજ છે, મને લાગે છે કે નીતિશ કુમાર હવે છેલ્લી ટર્મમાં અમર થવા માંગે છે. એમને બીજી કોઈ વાસના કરતા વધારે સામાન્ય રીતે પોલિટિશિયન મોદી હોય કે નીતિશ કુમાર હોય એક અમર થઈ જવાની વાસના હોય છે. એમને છે કે બિહારને એવું કંઈક હું આપતો જઉં જતા રાજકારણમાંથી જતા પહેલા કે બિહાર મને હંમેશ માટે યાદ રાખે, જેમ જયપ્રકાશ નારાયણને યાદ રાખે છે. ભલે એક કક્ષાના નથી નીતિશ કુમાર, પણ નીતિશ કુમારને એમ લાગે છે કે મારું નામ આના કરતા પણ મોટું થાય, કોઈ સ્પેશિયલ પેકેજ, સ્પેશિયલ સ્ટેટસ બિહારને મળે. એટલે નરેન્દ્ર મોદી આ બંને જે નાયડુ અને નીતિશ કુમાર છે એમની આગળ ગાજર લટકાવવામાં મોદી જેટલા ઉસ્તાદ છે એટલા ઉસ્તાદ બીજા કોઈ પોલિટિશિયન નથી. ઓકે બિનિતાબેન, ધીમંતભાઈએ તો એટલે જે પલટુ ચાચા કહેવાય છે એમના ઉપર એક વિશ્વાસ એ કર્યો, પણ પોલિટિક્સમાં એવરીથિંગ ઇઝ પોસિબલ. અને માનો અમર થવાની જો હું બીજી રીતે વાત કરું, માનો કે એમને ધીમંતભાઈએ કીધું કે બિહારને પેકેજ આપીને, અથવા તો એને કહ્યું હતું મુખ્યમંત્રી મારી ઈચ્છા નથી, કદાચ પ્રધાનમંત્રી માટે ઠેકડો મારે આગામી 2 મહિનામાં 3 મહિનામાં. શું આ પિક્ચર શું જોઈ રહ્યા છો તમારે એનાલિસિસ? જેમ આ લોકો કહ્યું એમ જે ફિગર્સ છે ને કે એનડીએ ને પ્રી પોલ એલાયન્સ ને બહુમતી મળેલી છે, એટલે મારા ખ્યાલથી કોની સરકાર એ સવાલ નથી, સરકાર કેવી રીતે ચાલશે એ ક્વેશ્ચન છે અને કન્ટિન્યુઅસલી 5 વર્ષ રહેવાનો છે. એટલે તમે જે ઇનફેક્ટ પહેલા જે એનાઉન્સમેન્ટ નરેન્દ્ર મોદીએ કર્યા આફ્ટર ટેકિંગ ઓવર એઝ પ્રાઇમ મિનિસ્ટર થર્ડ ટાઈમ, તો તમે જુઓ તો એમના પીએમઓ ને બોલાવ્યા, ત્યાં બધાને કહ્યું કે ભાઈ મારી સરકાર નથી, આ આપણી સરકાર છે. પહેલી વાર આટલો યુટર્ન કર્યો. સો દેટ વોઝ જસ્ટ ધ બિગિનિંગ. અને આ એમના જ માણસોની સામે કર્યું. હા, એમની ફિદરત ગઈ નથી ને એમને કહ્યું કે ભાઈ જેને મારી જોડે કામ કરવું એ કરો, એ થોડું ધમકી આવી ગઈ હતી, પણ એ કહ્યું ખરું કે ભાઈ ના,
બધાની સરકાર છે અને પાછું કહ્યું કે હું તો મારા એનાથી હું 140 કરોડ પરમાત્માઓની સેવા કરું છું. સો આખો જે એમનો ટોન છે એ બદલાઈ ગયો કે પોતે દિવ્ય વ્યક્તિ હતા એમાંથી બીજી બધી પરમાત્માઓ થઈ ગયા. સો અચ્છા, હવે સામેવાળા ભગવાન. હા, એટલે તમે જુઓ તો બધે યુટર્ન્સ માર્યા છે. મેસેજ જે આવ્યો છે આ રિઝલ્ટનો એ બહુ ક્લિયરલી એમને સાંભળ્યો છે અને સમજ્યો છે. એમને પહેલા ક્યાં જવાનું એનાઉન્સમેન્ટ કરી? ઓડિશા, જગન્નાથપુરી ના શરણમાં અને આંધ્રપ્રદેશ, એની એનાઉન્સમેન્ટ થઈ. બીજી એનાઉન્સમેન્ટ જોવો તો ફાર્મર્સ ની કરી અને અર્બન પુઅર ની કરી કે તમને ઘર આપીશ. તો ઓબ્વિયસ છે. અને જે 13 મિનિસ્ટર્સ સાઉથમાંથી લીધા, વેરી ક્લિયર છે કે એમને મેસેજ સમજાઈ ગયો છે કે મારે લોકલ્સને વેલ્યુ આપવી પડશે, મિડલ ઇન્કમ ગ્રુપ્સને વેલ્યુ આપવી પડશે, માસીસને વેલ્યુ આપવી પડશે. અને એ રીતે જ મારે હવેના નેક્સ્ટ કરવાના છે. મેસેજ મને સમજાઈ ગયો છે અને સંભળાઈ ગયો છે. અને બધા જે એમના સ્ટેન્ડ હતા યુટર્ન કરે છે. ઓબ્વિયસલી યુટર્ન કરવામાં, અને જેમ નરેશભાઈએ કહ્યું કે ભાઈ એમની ફિદરતમાં નથી, એ એમને થોડુંક તકલીફ પડશે, પણ બીકોઝ સત્તા બધાને ગમતી હોય અને સત્તા પર ટકી રહેવાનું મેઇન એમ પોલિટિશિયનનો એ હોય છે. તો મારા ખ્યાલથી તો યુ વિલ સી ધીઝ મેન્યુવર્સ ક્વાઇટ અ લોટ. પણ હા, આ જે અને મારા ખ્યાલથી મારો એક બીજો ઓપિનિયન છે જે કહ્યું અમિતાભભાઈ એનાથી અલગ કે ભાઈ એમની પ્રોબ્લેમ નથી અને એમની પાસે ઓપ્શન નથી એવું નથી, પણ એમને કન્ટિન્યુટીનું એક ફસાડ ક્રિએટ કરવાની જરૂર છે. એક મુખોટો પહેરવાનો છે કે ભાઈ મને જે મારા જે સરકાર હતી 2.0 એ જ 3.0 માં કન્ટિન્યુઅસ થઈ છે. એ પરસેપ્શન માટે બી એમને એના મંત્રીઓને રાખેલા છે. તમને આઈ એમ શ્યોર કે રીશફલની વાત આવશે જ, થોડાક કમ્ફર્ટેબલ થશે એટલે. પણ અત્યારે તો એવું માહોલ ક્રિએટ કરવાનો કે ભાઈ મને અને મારા મિનિસ્ટર્સને એન્ડોર્સમેન્ટ મળી છે આ ઇલેક્શનમાં. કારણ કે બધે એવી વાત થાય છે કે હાર્યા ગયા ગયા ગયા. તો એને ચેન્જ કરવા માટે, એ માહોલને થોડોક બદલવા માટે भी कंटिन्यूअस फेसेस ની જરૂર છે. ओके, अमिताभ भाई आपके पास फिर आऊंगा. एक ये सवाल किसी ने नहीं पूछा होगा, मैं पूछूंगा. आपने देखा होगा कि शुरुआत में जब मीटिंग हुई तो भगवान श्री राम के नारे के बजाय जय जगन्नाथ, उड़ीसा में 19 सीट आई, जय जगन्नाथ से शुरू हुआ. और दूसरा कि क्या अब ये नागरिक शास्त्र जो कानून ये ला रहे थे, जो जुलाई से इंप्लीमेंट की बात है, उसमें बहुत सारी ऐसे प्रावधान रखे हैं जो मैंने सुने हैं, पढ़े नहीं ठीक से, कि अमिताभ भाई अगर गलत है तो उस पर 3 महीने तक, पहले तो 14 दिन आपकी हिरासत आपकी थी, 14 दिन से ज्यादा किसी को हिरासत नहीं दे सकते, ये 3 महीने तक रख सकते पुलिस. दूसरा कि कहीं पे भी रख सकते. ऐसे कई बदलाव है, क्या ये कर पाएंगे? जी नहीं, मुझे नहीं लगता कि ये सब चीजें इतनी आसान होंगी. जैसा कि मैं अभी सभी साथियों को सुन रहा था, देखिए कुल मिलाकर के ये तो हम सब बार बार कह ही रहे हैं और ये एकदम सत्य है कि ये सरकार, जैसा आपने खुद ही कहा कि जय जगन्नाथ का जो नारा दिया, उससे सरकार के जय श्री राम की जगह जय जगन्नाथ का नारा दिया, तो वो अपने आप में बहुत बड़ा सिग्निफिकेंट चेंज है. और जिस तरीके से ये सरकार बैसाखियों पर टिकी है, ये बात बार बार एम्फेसाइज की जा रही, क्योंकि चंद्रबाबू नायडू के 16 सांसद और जनता दल यूनाइटेड के 12 सांसद जो है, उनके समर्थन के बिना ये सरकार अल्पमत में आ जाएगी. तो ये एकदम स्पष्ट है. इसमें कोई भी, जैसा कि अभी हमने कहा कि उन्होंने अग्निवीर की योजना की बात कही है, उसकी समीक्षा की बात की, उसी तरह से यूसीसी यानी कॉमन सिविल कोड के बारे में जो बात कही, उसमें भी ये कहा गया कि भाई इसमें सभी राज्यों से मिलकर के, सभी राज्यों से बातचीत करके इस पर काम करना चाहिए. तो ऐसा नहीं है कि भारतीय जनता पार्टी, जो पिछली बार अमित शाह और सारे लोग जो कह रहे थे कि भाई हम आएंगे तो यूसीसी पूरे देश में लागू कर देंगे, वो इतना आसान नहीं होगा. आपको सारे राज्यों के मुख्यमंत्रियों को सबके साथ बैठ करके बातचीत करनी पड़ेगी. ऐसा दिख रहा है कि इस बार देखिए, जो प्रधानमंत्री मोदी का जो पर्सनल ब्रांड था, उस ब्रांड को बहुत तगड़ा डेंट लगा है. ये बात बार बार एम्फसाइज की जानी चाहिए कि नरेंद्र मोदी खुद बनारस से बहुत कम, माने बहुत ही जो एक मार्जिन था उनकी जीत का, वो घट गया है. मात्र 1.5 लाख वोटों से वो जीते, मात्र 1.5 लाख वोटों से जीते हैं. और आप ये समझिए कि अयोध्या की सीट जहां का जो मतलब फैजाबाद में आती है, अयोध्या जहां इतना बड़ा आपने मंदिर बनाया और जहाँ के प्राण प्रतिष्ठा को लेकर के इतना जनवरी के महीने में इतना बहुत बड़ा भव्य एक माहौल बनाया गया, जिससे लग रहा था कि राम मंदिर की लहर पर सवार होकर भारतीय जनता पार्टी 400 पार कर जाएगी इस बार. तो सारा का सारा आपका जो उफान था वो बैठ गया, वो सारा झाग बैठ गया.
क्यों? क्योंकि आपने जो बेसिक मुद्दे थे, जो वहां की जनता के जो बेसिक मुद्दे थे, जो किसानों का मुद्दा है, जो मजदूरों का मुद्दा है, जो महंगाई का मुद्दा, बेरोजगारी का मुद्दा है, युवाओं का, उस पर ध्यान नहीं दिया। तो ये चीजें कहीं ना कहीं बीजेपी को पिंच कर रही हैं, और वो आगे जो है उनको, अगर वो इसमें कोर्स करेक्शन नहीं करते हैं तो उनको आगे और परेशानी होगी। क्योंकि उत्तर प्रदेश में जो हिंदुत्व की प्रयोगशाला इन्होंने बनाई थी, वहां जो भी इनका रसायन था वो सारा रसायन गड़बड़ा गया है, आप ये समझ लीजिए। और वो समाजवादी पार्टी की जीत का एक बहुत बड़ा अमिताभ कारण भाई, यही है। एक पेटा जी। क्वेश्चन कि क्या तो हम ये जनता में क्या ये मैसेज गया है कि ये तो आखिरी बार है अब मोदी जी, क्योंकि उनके उनके जो नाम पे पूरी भाजपा टिकी हुई थी अभी, और टिकी है मानकर चलो, और देखिए, बहुत डेंट लगी है उनके नाम पे। बिल्कुल डेंट तो लगा है, डेंट तो लगा है। देखिए, और उसके बहुत सारे कारण है, क्योंकि एक तो मोदी जिस तरीके की बातें करने लगे थे, जिस तरह के, जो मैंने पहले भी कहा, एरोगेंस वाली बात है, उससे कहीं ना कहीं लोगों में ये मैसेज जा रहा था कि मतलब ये अपने अलावा किसी और की सुन नहीं रहे, और वो हर बात में कि मोदी 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 के नाम पर वोट दीजिए। चुनाव में भी ये हो रहा था कि मोदी के नाम पर वोट दीजिए, आप मोदी की गारंटी है, सब कुछ है। तो ऐसा लग रहा है सब मोदी 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 ही है। और आपने यहाँ तक कहना शुरू कर दिया कि मैं तो बायोलॉजिकली नहीं हूँ। मतलब ये जो चीजें थी, लोगों की समझ में नहीं आ रहा था कि नरेंद्र मोदी प्रधानमंत्री हैं, इतने बड़े नेता हैं, इतना उनका ऑरा, इतना बड़ा कद्दावर शख्सियत है वो, लेकिन वो इस तरह की बातें करने लगे कि मैं अविनाशी हूँ, मैं नॉन बायोलॉजिकल हूँ, मतलब मैं तो, मतलब ऐसा लगता ही नहीं कि मुझे मेरी माँ ने जन्म दिया है। कुछ इस तरह की बातें, तो बहुत सारी चीजें ऐसी हुई जिससे कि लोगों को लगने लगा। फिर भी मैं ये मानता हूँ कि जनता ने उनको मैसेज दिया है कि आप अपने आप को सुधारिए, तौर तरीकों में बदलाव लाइए, क्योंकि अभी भी जो है उनको सीटें मिली हैं, 240 सीटें तो मिली है ना, और वो 240 सीटें कम नहीं है। मैं मानता हूं कि अगर भारतीय जनता पार्टी अपने एरोगेंस को कम करती है, कहीं ना कहीं जो तौर तरीकों में बदलाव करती है, तो बहुत बहुत उसमें गुंजाइश है। लेकिन ये डिपेंड करेगा कि विधानसभा चुनावों में कांग्रेस कैसे परफॉर्म करती है, कैसे इंडिया गठबंधन कैसे परफॉर्म करता है, और कैसे आगे अब उनको संसद के अंदर, लोकसभा में विपक्ष को कैसे झेलना पड़ता है, कैसे वो जो फ्लोर मैनेजमेंट होता है सरकार का, वो फ्लोर मैनेजमेंट कैसे करते हैं, ये सब बहुत सारी बातें देखना दिलचस्प होगा। जी બિલકુલ નરેશભાઈ, બે વસ્તુ સમજવાની કોશિશ દર્શકો પણ અત્યારે કરી રહ્યા છે. એક તો નરેન્દ્રભાઈના ઉપર મેં તમને પણ કીધું કે નરેન્દ્રભાઈ ઉપર આખું હતું, ભાઈ નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી બદલી જાય, મંત્રીઓ, ધારાસભ્યો, કોઈ સાંસદો એમ કે ભાઈ 500 પાર લાવો, એટલે એને કઈ એનો પેલું ન હોય, અને એ જ નરેન્દ્રભાઈના નામ ઉપર ડેન્ટ લાગ્યું છે. બીજું કે જેમ હમણાં અમિતાભભાઈએ વાત કરી કે હવે માની લો કે અત્યાર સુધી 1 થી 10 માં કોણ કોણ પણ યોગીનું નામ આવતું હતું, યોગીને પણ જે પાછું થયું, શું પિક્ચર જોઈ રહ્યા છો? ને મારું એવું માનવું છે કે એનડીએ ની સરકારની રચનાએ એક બાબત ભારતના રાજકારણમાં સ્પષ્ટ કરી દીધી છે કે વ્યક્તિ કેન્દ્રિત રાજકારણ નહીં ચાલે. ભલે 10 વર્ષ સુધી ચાલ્યું. હું ભૂતકાળની પણ વાત કરું કે એક વખત સમયે દેવકાંત બરુએ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા, ઇન્દિરા ઇઝ ઇન્ડિયા નો નારો આપ્યો હતો, અને કોંગ્રેસની સ્થિતિ ક્યાં છે. એટલે વ્યક્તિ, નેતા એ મહત્વના છે કોઈ પણ રાજકીય પક્ષ માટે. એમાં ના નહીં, એ લાલકૃષ્ણ અડવાણી હોય, વાજપેયી હોય, બલરાજ મધો, આ બધા ભાજપના, જયપ્રકાશ નારાયણ, આ બધા લોકનેતા, અને રામ મનોહર લોહિયા, બધા બહુ મોટા નામો આપણે જાણીએ છીએ. પણ કોઈ એક જ પાર્ટી છે વ્યક્તિ કેન્દ્રિત થઈ જાય તો શું પરિણામ આવે, એ આ વખતના પરિણામોએ આપ્યું છે. એવું એટલા માટે મારું માનવું છે કે મોદી એ બહુ મોટો ચહેરો છે, કદાવર નેતા છે. મોદીએ એક આખી એક અલગ નેતૃત્વ ઊભું કર્યું છે. અને મારું એવું માનવું છે કે ભાજપના જે મૂળભૂત એજન્ડા છે, એક રામ મંદિર નિર્માણ અને બીજો 370 ની કલમની નાબૂદી, આ બંનેને એમણે સફળતાપૂર્વક પાર પાડ્યા છે. એટલે મોટું કામ કર્યું છે. એમ છતાં પણ આ વખતની ચૂંટણીમાં મોદીના નામ પછી પણ આ પરિણામ કેમ, આ સવાલ સૌને થાય કે એમણે જે કામ કર્યું છે એ ન ભૂતો ન ભવિષ્યથી. ભૂતકાળમાં કદાચ ભાજપના આપણને પૂરું માન સન્માન અડવાણીજી ઉપર હોય કે વાજપેયીજી ઉપર હોય, પણ હું નથી માનતો કે આ નિર્ણયો આટલા કડક અને આટલા મજબૂત નિર્ણયો લઈ શકે. ભાજપની પોતાની સરકાર હોવા છતાં પણ એ નિર્ણયો નરેન્દ્ર મોદીએ લીધા છે. મને એવું લાગી રહ્યું છે કે મોદીની ગેરંટી, મોદી સરકાર, મોદી હતો મુમકિને, આ જે એક વ્યક્તિ કેન્દ્રિત સૂત્ર બન્યું, એ સૂત્ર એ ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં અને પ્રજામાં એટલું બધું કામ નથી કરી ગયું. એમને એવું લાગ્યું હતું. એટલે હું બધી જગ્યાએ કહેતો હોઉં છું કે ઇલેક્શન એ ઇવેન્ટ નથી, ઇલેક્શન એ ઇવેન્ટ નથી. તમે વારાણસીનો રોડ શો કરોડો રૂપિયાના ખર્ચે થયેલો જુઓ,
અયોધ્યામાં કરોડો રૂપિયાના ખર્ચે થયેલો વારાણસીનો શો જો હું આ બધી જગ્યાએ કહેતો જઉં છું એટલે આમાં નવી વાત નથી, પણ એ રોડ શો નિહાળનારો જે પ્રજાજન, જે નવયુવાન છે, એને ક્યાં મોંઘવારી નડે છે, ક્યાં બેરોજગારી નડે છે, એના મનમાં શું છે, ઇલેક્શન એ શું છે, પ્રજાની પીડાને પારખવાનો અવસર. ઇલેક્શન શું છે, પ્રજાના સુખ દુઃખની સ્થિતિ શું છે એ 5 વર્ષે જાણવાનો અવસર. અને એ કહેશે કોણ? ઈસુદાન હું આપને કહું, એ કહેવાનું કામ કોણ કરશે? તો કે સંસદ સભ્ય. સંસદ સભ્ય છે એ સૌથી મોટો ફીડબેક આપનારો એક વ્યક્તિ છે, એક સંસ્થા છે. સંસદ સભ્ય કહે છે કે મારા ક્ષેત્રમાં આ બ્રિજ નથી બન્યો, મારા ક્ષેત્રમાં આ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો અને 2 લોકો મૃત્યુ પામ્યા. ગુજરાતની જ ઘટના છે, બરોબર? તો હવે આ વખતે થયું શું કે આ ઇલેક્શનમાં બધી જગ્યાએ સંસદનો ઉમેદવાર એટલે કે ભાજપનો ઉમેદવાર ગૌણ બની ગયો અને ખુલ્લેઆમ એવું કહેવામાં આવ્યું કે ઉમેદવારને બાજુ પર મૂકી દો, આમને જોઈને તમે મત આપો. તો એને કારણે એમને સાચો ફીડબેક મળ્યો નહીં. એ અયોધ્યા હોય, હવે પછી ટોસનો ટોપલો તમે કોઈને પણ જોડી દો, એ બરોબર નથી. આમાં તો એવું છે કે જો જીતી જાઓ તો ચાણક્ય, આમાં આરએસએસ ની જરૂર નથી એવું કીધું. નહીં, હવે એ મુદ્દો અલગ છે. હું તમને કહું, આરએસએસ ફેક્ટર એક અલગ રીતે જોવામાં આવે. હું તો એક જનરલ કહું છું, પ્રજાજનો બરાબર છે. અને આરએસએસ ની જો તમે ઉલ્લેખ કર્યો છે તો મારું એવું માનવું છે કે આ વખતે આરએસએસ છે એ નિષ્ક્રિય રહ્યું છે, એવું બહુ સ્પષ્ટ બધા રિપોર્ટ્સ મળ્યા છે. અને એમાં પણ કેવું છે ખબર છે, એમને ખબર હતી. કેમ નિષ્ક્રિય રહ્યું હશે? હા ભાઈ, ધીમંત નો બરાબર છે કે ભાઈ કેમ નિષ્ક્રિય રહ્યું. તો હું તમને કહું કે મારા એક મિત્ર છે, એમને મેં ફોન કરીને પૂછ્યું કે આ વખતે તમારી ક્યાં જવાબદારી છે આમ ઔપચારિક રીતે મતદારોને ભેગા કરીને લઈ જવાની? તો એને કહ્યું કે મને કોઈ પૂછવા આવ્યું જ નથી, મારી કોઈ જરૂર જ નથી. આ એક વાત. બીજી વાત એ છે કે ફીડબેક મેળવવાનો પ્રયાસ નથી થયો, તો સામેથી કોઈ કહેવાનું જ નથી. પહેલા તો શું હતું કે ફીડબેક મેળવવા 3 મહિના પહેલા જતા શું છે, 3 મહિના પહેલા જતા હતા 4 જણાને. હવે આ લોકોને એવું હતું જે હું તમને કહું, એ જ કહું છું, અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિને પધરાવી એટલે આપણે ત્યાં જીતી ગયા છે, આવું માનીને ધારીને ચાલવું એ કેટલું ખોટું છે એ આ પરિણામે બતાવ્યું. એમણે જો ત્યાં અયોધ્યાના વાસીઓ પાસે જઈને જોયું હોત અને એમણે રિયલમાં ફીડબેક મેળવ્યો હોત તો આ પરિણામ ન આવે. એના માટે અયોધ્યાવાસી જવાબદાર નથી, કોઈ હિન્દુ જવાબદાર નથી. જવાબદાર હોય તો એ ભાજપ છે કે ભાજપે ફીડબેક ના મેળવ્યો અને એ લોકો સ્વતંત્ર ગોઠવી ના શકે. એટલે જ પછી અયોધ્યાવાસીને ગાડીઓ કાઢવા. પણ ધીમંતભાઈ, બહુ મોટી વાત એ અને ગુજરાતની જનતાને ખાસ સમજવા જેવી છે. તમારી પાસે તમારા અનુભવ અત્યાર સુધી ચહેરો નરેન્દ્રભાઈ નો ચાલતો અને અપ જ જતું રહ્યું ભાજપ 156 સુધી પહોંચી ગયું. ભાઈ ચહેરા ના જુઓ, 156 જુઓ પણ નરેન્દ્રભાઈ હવે નરેન્દ્રભાઈ નો ચહેરો જ ડાઉન થયો, નરેન્દ્રભાઈ ને જ ચહેરો પર ડેન્ટ લાગી. જેમ અમિતાભભાઈએ વાત કરી, તો શું ગુજરાત રેઢું બનવા માંડ્યું? કારણ ગુજરાતમાં બીજી તો કોઈ એવી હસ્તી નથી, કારણ કે 1 થી 10 માં ક્યાંય રહેવાનું દીધું. તો આગામી ચૂંટણીઓ છે, જો નરેન્દ્રભાઈ નામ ત્યાં પણ ઉપર હવે કદાચ ભાજપ આગળ ન રહે તો શું પિક્ચર રહી? તમારા પ્રશ્ન ઉપર આવો એ પેલા નરેશે જે મુદ્દો રજૂ કર્યો છે, અયોધ્યાની વાત કરી, એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્વીટ મેં હમણાં જોઈ. બીજેપી વર્ષોથી કહેતી આવી છે કમ્યુનિકેશન, બિનીતા તો એની એક્સપર્ટ છે, કમ્યુનિકેશનમાં સૌથી અગત્યની વસ્તુ છે સંદર્ભ, કોન્ટેક્સ્ટ. બીજેપી વર્ષોથી જે કહેતી આવી છે અયોધ્યા તો સિર્ફ ઝાંકી है, काशी मथुरा बाकी है. હવે આ જ સૂત્ર બીજેપી ના બદલે કોંગ્રેસ વાળા કહે છે, અયોધ્યા તો સિર્ફ ઝાંકી है, काशी मथुरा बाकी है. એટલે દેશમાં જે 180 ડિગ્રીનું જે આખું પરિવર્તન આવ્યું છે આ ઇલેક્શનને કારણે, એ આપણને આમાં દેખાય. તમે જે વાત કરી એ મને લાગે વર્ષોથી હું ગુજરાતમાં નરેન્દ્રભાઈ હતા ત્યારથી જોતા હોઉં છું. નરેન્દ્ર મોદી બહુ મોટી બ્રાન્ડ છે અને બ્રાન્ડની ક્રેડિટ જો કોઈને આપવી હોય તો નરેન્દ્ર મોદીને પોતાને આપી શકાય. એમણે બહુ સફળતાપૂર્વક, ચાલાકીપૂર્વક વર્ષોની મહેનત અને કરોડો રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટથી બ્રાન્ડ મોદી ઊભી કરી છે. પણ બ્રાન્ડ મોદીની સૌથી મોટી મુશ્કેલી એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી પદનું ઇલેક્શન હોય કે બીજી 181 વિધાનસભાનું ઇલેક્શન હોય કે કોર્પોરેશનનું ઇલેક્શન હોય કે ઇવન નગરપાલિકાનું ઇલેક્શન હોય, આ બ્રાન્ડ મોદીને જ ઘસ બીજેપીએ કરી. અને નરેન્દ્ર મોદીનો પણ અનફોર્ચ્યુનેટલી આગ્રહ રહ્યો કે તમે મને જ ઘસો, મારી બ્રાન્ડ જ વાપરો. તમે જો આ ઇલેક્શનમાં પણ
સ્ટાર પ્રચારકો સામાન્ય રીતે બીજેપીમાં 40-50 નું લિસ્ટ હોય. આપણને કેટલા સ્ટાર પ્રચારકો માર્કેટમાં જોવા મળે પ્રચારમાં? મોદી છેક નોર્થ ઇસ્ટ ને કાશ્મીર થી માંડી અને દક્ષિણ સુધી સ્વાભાવિક છે, પશ્ચિમ પૂર્વ ગુજરાત બધે. અમિત શાહ ક્યાંક આવે, જેપી નડ્ડા બહુ ઓછા આવે, રાજનાથસિંહ બહુ ઓછા આવે. અને આ 4-5 સિવાય મને કોઈ છઠ્ઠું નામ તમે બતાવો જે બીજેપીના નેતા હોય જે પ્રચારમાં ક્યાંય ઉતર્યા હોય. તો હું ઘણી વખત મજાકમાં કહેતો હોઉં છું કે નરેન્દ્ર મોદી એ શિવાજીની તલવાર હતી. શિવાજીની તલવારનો ઉપયોગ આ લોકોએ શાક સમારવા માટે કર્યો. તલવારની ધાર એટલે ઘસાઈ ગઈ. આજે નરેન્દ્ર મોદી જે 303 પોતાના દમ ઉપર લઈ આવતા હતા એ 240-41 ઉપર આવીને અટકી ગયા. જે સ્થિતિ અત્યારે પાર્લામેન્ટમાં થઈ છે, ગુજરાતમાં એ સ્થિતિ થવાની છે. કારણ કે નરેન્દ્રભાઈએ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે 1 થી 10 સુધી કોઈને આવા જ નથી દીધા, પોતે કોઈને ઉભા નથી કર્યા. જે હતા એને કાપવાનું કામ કર્યું છે. કેન્દ્રમાં પણ એ જ કસરત ચાલી. ગુજરાતમાં અત્યારે કોઈ નેતા નથી. જે નેતાને પરબેડિયામાં નામ લખીને મોકલે એ અહીંયા મુખ્યમંત્રી થાય છે. તમે બીજા 10, 15, 20, 25 ગુજરાતના મંત્રીઓ છે. હું તમને એક સાબુ સવાલ પૂછું સામાન્ય બુદ્ધિનો. કેટલા મંત્રીઓના નામ તમને યાદ છે? મને કહેશો ગુજરાતના? ફેલ ચોક્કસ તમે ફેલ થાવ. કેન્દ્રના મંત્રીઓના નામ નહીં. એડ કરું કે મુશ્કેલી એ છે કે પ્રદેશના નેતાઓની સાથેનો જે એમનો વ્યવહાર, એટલે એક મેં આ જોયેલું જે ટીવી સ્ક્રીનમાં છે, એટલે હું કહું છું કે રાજસ્થાનના મુખ્યપ્રધાનની પસંદગી જયારે કરવામાં આવી ત્યારે નિરીક્ષક તરીકે જે આવ્યા એને જયારે ચિઠ્ઠી આપી અને વસુંધરા રાજે જયારે ખોલી ત્યારે એની આંખો ચમકી. આખી વસુંધરા ચમકેલી, ખાલી આંખો બરોબર. એટલે એને જોયું. મારું એવું માનવું છે કે માની લો કે તમે વસુંધરા રાજે જે એક્સ ચીફ મિનિસ્ટર છે, તમે એને કમસે કમ વિશ્વાસમાં લઈને એની પાસે ચિઠ્ઠી ખોલાવો. પણ રાજસ્થાનમાં પરિણામો જુઓ, એનું રિફ્લેક્શન છે. ના ને એના કરતા વધારે સૌથી દેશ માટે ખતરનાક વાત તો કે નરેન્દ્ર મોદી જયારે 2002 માં કઈક ભૂલ કરે ત્યારે બીજેપીમાં એક વાજપેયી હતા જે આવીને એમને કહી શકે કે રાજધર્મ કા પાલન કરો. અનફોર્ચ્યુનેટલી આજે મોદીને કોઈ કહી શકે એવું નથી બીજેપીમાં કે ટિકિટ કપાઈ જાય. જી બિનિતાબેન. હાજી. ઓવરઓલ એટલે આ જે તમે ડિસ્કશન કરો છો ને એકદમ પરફેક્ટ ડિરેક્શનમાં છે. આપણે રિઝલ્ટ આવ્યું એ દિવસે બી વાત કરેલી હતી કે ડેન્ટ ડેફિનેટલી પડ્યો છે અને એટલે જ આ ઇલેક્શન બહુ જ વેલકમ છે. આ ત્રણે મારા કલીગ્સે જેમ કહ્યું એમ કે નરેન્દ્ર મોદીની જે બ્રાન્ડ બનાવી હતી એ ડેફિનેટલી વર્ક નથી કરી. એ ક્યાંક ને ક્યાંક રિયાલિટી છે, પણ કમ્પ્લીટલી ફેલ નથી થઈ એ બી રિયાલિટી છે. થર્ડ ટાઈમ આવવાનું એન્ટી ઇન્કમ્બન્સીમાં ધેટ ઇઝ અ એવું બની શકે કે બધાને એવી ખબર નહીં હોતી કે ભાઈ હારી શકે છે, તો પછી બીજા રાજ્યમાંથી પણ 10, 5, 5, 2, 3 સીટ ઘટી જાય. એ ધેટ ઇઝ ધ હોલ થિંગ ને કે તમે એમાં હવે નેક્સ્ટ ચૂંટણી આવશે એમાં એ બ્રાન્ડ ખરેખર ગુજરાતમાંથી એક ગઈ. બીજું અનફોર્ચ્યુનેટલી નરેશ, મને લાગે છે કે એમાં સૌથી મોટી કુત્સિત ભૂમિકા આપણી માસ મીડિયાની પણ છે. એમણે જીતે છે મહાબલી એટલું હિસ્સો કર્યું. આપણે ત્યારે સરકાર સામે પડકારની વાત કરીએ ને ત્યારે એવું જ કરીએ છીએ કે સાથી પક્ષો શું કરશે. મને એવું લાગે છે કે હવે સંસદમાં વિપક્ષ મજબૂત વિપક્ષ આવ્યો છે, એનો પણ પડકાર અમને ઝીલવાનો. અને એના કરતા બી બીજેપી ની અંદર બી ઇશ્યુઝ થશે. અંદર ખતરનાક છે. બહારના આપણે ખાલી ચંદ્રબાબુ નાયડુ ને નીતિશ કુમાર નું કેમ કહીએ છીએ? એક્ઝેક્ટલી. યોગીજી ની એવું કહેવાય છે સીટો બદલી નાખી ત્યાંથી. જેનું પરિણામ એ લોકો અને મોહન ભાગવતે બી કોંગ્રેચ્યુલેશન્સ નતા કર્યા ટ્વીટ કરીને એના એ વખતે. તો આ જે બધા ઇમ્પેક્ટ છે એ બી મને લાગે યોગેન્દ્ર યાદવે કીધું છે. એમણે મોટી વાત કીધી. ટીવી ચેનલમાંથી એકાદ બે જણાએ પણ એમ જો કીધું હોત કે કટોકટની લડાઈ છે તો પણ પરિણામ અલગ હોત. 30 સીટ ઓછી આવે તો સરકાર એના બદલે બધા મંજીરા લઈને હિસ્સો કરવા માંડી. પણ એ લોકો છેલ્લી ઘડી મેનેજ કરી લીધું એ બહુ મોટી વાત છે. મીડિયા જે પણ ટૂંકમાં એમ કે ભાઈ પ્રશાંત કિશોર આવીને કહી દે 2 દિવસ ઇન્ટરવ્યુ લઈને, તમને તો ખબર છે મીડિયા આપણે. પણ ખેર અમિતાભજી બસ યહી હે, સમય કા અભાવ હે. અમિતાભભાઈ, વિનીતાજી, નરેશભાઈ અને ધીમતભાઈ ચારે ચારનો ખૂબ ખૂબ આભાર. અને જવાબ લઈ લઈએ મિત્રો કે ભગવાન શ્રી કૃષ્ણ દેહ ત્યાગ ક્યાં કર્યો હતો? સાચો જવાબ છે ભાલકા તીર્થ. જવા જેવું છે, દર્શન કરજો.
સાચો જવાબ આપનાર ઘણા બધા છે, સિલેક્ટ થયા છે. વિષ્ણુભાઈ ડાભી આણંદ, કપિલભાઈ કાનાબાર મુંબઈ, ઉર્જાબેન ઢોબરિયા ભાવનગર, અનિરુદ્ધસિંહ ઝાલા અમદાવાદ, કિરણભાઈ ભટ્ટ રાજકોટ. તો મિત્રો આજે આપણે જે ચર્ચા કરી કે ખરેખર શું છે પિક્ચર, બીજું કે નરેન્દ્રભાઈના નામ ઉપર આખું ભાજપ ઊભું છે, અબકી બાર મોદી સરકાર. મને ખબર છે કે એવું કંઈક વિવાદ 2014માં પણ થયું, તમે બધા કદાચ હશો કે એવી વાત હતી કે અબકી બાર ભાજપા સરકાર લોકો તો નહીં, અબકી બાર મોદી સરકારથી શરૂ થયું હતું. તો એની જે ઇમેજ ડાઉન થઈ, તો ગુજરાતમાં હવે મતદાનમાં શું થશે, કઈ રીતે થઈ શકશે એ પણ છે. બીજું કે આ કેટલું ચાલી શકે છે. ત્રીજું કે એક્સપર્ટ છે ભાજપ વાળા સરકારો તોડવામાં, તો 30 સાંસદો ગમે ત્યાંથી પાછા તોડીને ફરીથી નાયડુજી અને નીતિશકુમારની જરૂર ના પણ પડે એવું પણ બની શકે, અને એના પાછા શું અસર થાય એ પણ એક મોટી સવાલ છે. પણ પરિણામની ચિંતા તો કારણ કે મહારાષ્ટ્રમાં જુઓ તમે, પરિણામની ચિંતા કરી હોત કે ભાઈ આપણી ઇમેજ ખરાબ જશે, 48માં 42 લાવનાર 48માં 42 ગુમાવી, બરોબર છે, એ રાજ્ય સરકાર મેળવવા માટે થઈ અને કેન્દ્રમાં તમે ગુમાવી, એવું પણ એટલે એ પણ છે એક મોટી ઇમ્પેક્ટ આવી શકે. એટલે શું થશે ખબર નથી, પણ સારી રીતે અહંકાર વગર અને જે પ્રજાના હિતના કાયદા લાવે, પ્રજા વિરુદ્ધના કાયદા ન લાવે એવી આશા સાથે જય હિન્દ, જય ભારત. કાલે ફરીથી મળીશું.